પણ ભક્ત પ્રાપ્ત થાય ને આપણે એવો નિશ્ચય કરી લઈએ કે અમે કોઈનો પણ સંગ નહીં કરીએ, એકાંતમાં જ રહેશું, તો ભક્તના સાથે સંગનો લાભ પણ આપણે પ્રાપ્ત નહીં થાય. એટલે ભક્ત પ્રાપ્ત થાય એ પણ આપણે નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી આચાર્યચરણે આજ્ઞા કરી. મહતામ કૃપયા યાવત ભગવાન દયી શ્રી તાવદ આનંદ સંદોહ કીર્ત્યમાન સુખાય. ત્યાં સુધી ગુણગાન તો એકલા કરતા રહેવું જોઈએ જો ભક્ત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. અને ભક્તો પ્રાપ્ત થાય તો ભક્તના સાથે મળીને ગુણગાનનો લાભ લેવો જોઈએ. તો સદા સંગ સતામેવ વિધેયો નાસતામ ક્વચિત. સત્સંગથી હરિમાં બુદ્ધિ થાય છે અને અસત્સંગથી અહંતા મમતાત્મક સંસારમાં બુદ્ધિ થાય છે. જે ભક્તો હોય છે એ ભગવાનમાં પ્રેમવાળા, સંસારથી ઉદાસીન અને તદાશ્રિત હોય છે, ભગવાનને આશ્રિત હોય છે, એટલે કે દૈન્યવાળા હોય છે. પુષ્ટિમાર્ગનો પરમ ધર્મ ભગવત સેવા છે અને એ ભગવત સેવા ફલરૂપ જાણીને જે આપણને સેવા પ્રાપ્ત થઈ છે એ આ લોકનું આપણું ફલ છે અને પરલોકમાં પણ ભગવત સેવા જ ફલ છે. એટલે આ લોકમાં ભગવત સેવા પ્રાપ્ત થઈ તો આપણને ફલ જ પ્રાપ્ત થયું છે. એ ફલરૂપ જાણીને ભગવત સેવા નિરંતર કરવી, સદા કરવી.